ગુજરાતની 8 નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને મુખ્ય કોન્ટ્રાક્ટર ફરજમાં બેદરકારી દાખવે છે અને તેમની ભૂલના અને તેમના પાપના કારણે બે યુવાન વ્યક્તિઓ છે તેમનો જીવ જાય છે। અંતે આ ત્રણે આરોપીઓ બને છે અને આ મામલે ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને મુખ્ય કોન્ટ્રાક્ટર અંતે આરોપી બન્યા છે। તેમણે તેમની ફરજમાં બેદરકારી દાખવી હતી અને પમ્પિંગ સ્ટેશનમાં 3 યુવાનો કામ કરી રહ્યા હતા। તેમને કોઈ પણ પ્રકારના સેફટી સાધનો નહોતા આપ્યા। ગેસ ગળતરની ઘટના થાય છે અને 2 યુવાનો જેમના નામ છે ચિરાગ પાટડિયા અને જયેશ પાટડિયા, આ બંને યુવાન છે તે ગેસ ગળતરના કારણે મૃત્યુ પામે છે, જ્યારે ત્રીજો એક યુવાન છે તેની સ્થિતિ ગંભીર થાય છે અને તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવે છે। આ બંને યુવાનો જે મૃત્યુ પામ્યા છે તેમાંથી એક વ્યક્તિ છે તે પોતે સગીર હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ત્યાંના સ્થાનિકોએ ખૂબ હોબાળો મચાવ્યો અને અંતે ગુનો દાખલ કર્યો અને આ ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને મુખ્ય કોન્ટ્રાક્ટર આરોપી બની ચૂક્યા છે અને સંદીપ પટેલ જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તેની ધરપકડ પણ થઈ ચૂકી છે અને જેડી પુરોહિત ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે। ગઈકાલ તારીખ 21/1/2025 ના રોજ સવારે કલાક 11 થી 12 ની વચ્ચે પાટડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડિવોશન સ્કૂલની પાછળ પમ્પિંગ સ્ટેશનની અંદર પાટડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કુલ 3 કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરવા માટે ગયેલા હતા। આ દરમિયાન પમ્પિંગ સ્ટેશનની અંદર ગટરમાં રહેલ ગેસની ગુંગરામણના કારણે 3 ઈસમોમાંથી કુલ 2 ઈસમ ચિરાગભાઈ પાટડિયા તથા જયેશભાઈ પાટડિયા નાઓ અવસાન પામેલ અને આ કામે મદદમાં ગયેલ ચેતનભાઈ પાટડિયા તેઓને થોડી ઈજા થયેલ અને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવેલ છે। આ બનાવ અનુસંધાને મરણ જનારના કુટુંબિકા બળદેવભાઈ પાટડિયાએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદ તથા ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ વિરુદ્ધમાં બીએનએસની કલમ 105, 125, 54 તથા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે, જેની આગળની તપાસ અમો ચલાવી રહેલ છે। આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે તેમજ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદનાઓને ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં। જે પ્રકારે ડીવાયએસપી જેડી પુરોહિતે કહ્યું તે મુજબ ચીફ ઓફિસર મૌસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ અને સંદીપ પટેલ જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તેમને આરોપી બનાવવામાં આવ્યા છે અને મુખ્ય કોન્ટ્રાક્ટર સંદીપ પટેલની પોલીસે અટકાયત પણ કરી દીધી છે, પરંતુ સ્થાનિકોનો હજી આરોપ અને વિરોધ છે કે ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની હજી સુધી કેમ ધરપકડ નથી થઈ। તેમણે પોલીસને અલ્ટિમેટમ પણ આપી દીધું છે। આમ પાટડીમાં જે પ્રકારે આ બંને યુવાનોના મોત થતા ત્યાં રોષ અને દુઃખ બંને વાતાવરણ અત્યારે પ્રસરેલા છે। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે